હું છું અત્યારે વિયેતનામ એરપોર્ટ ઉપર અને એરપોર્ટ ઉપર મને રોક્યો અત્યારે ઇમિગ્રેશનમાં, કેમ કે પાસપોર્ટ નો મારો અત્યારનો ફોટો બે મેચ થતો નહોતો. અત્યારે આઈ થિંક 9 વર્ષ જૂનો મારો ઓલરેડી પાસપોર્ટ છે. એટલે મને કે તમારું બીજું કંઈક મને ઇન્ડિયાનું આઈડી પ્રૂફ બતાવો. મારા પાસે કે હતું નહીં. એટલે હવે જયારે બહાર જાઉં ને ત્યારે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ ભેગું રાખો. મેં આધાર કાર્ડ મારું બતાવ્યું, પણ તોય આધાર કાર્ડમાં તો એમ પણ ફેસ ક્યારે કોઈના મેચ થતા નથી. એટલે એમાં મારે ફેસ મેચ થતો નહોતો. પછી ચૂંટણી કાર્ડ બતાવ્યું હતું, એમાં મારું ઓલરેડી નામ અલગ હતું, થોડો ઘણો મિસ્ટેક હતું. એટલે પાન કાર્ડ બતાવ્યું તો એ ના ચાલ્યું. પછી સોશિયલ મીડિયામાં બતાવ્યું કે 2016 17 બધા ફોટોગ્રાફ્સ બતાવ્યા. અને પછી જેને બિલીવ આવ્યો કે હા ભાઈ હું એ જ વ્યક્તિ છું. બાકી ના પડતા હતા કે નહીં ભાઈ તમે અલગ વ્યક્તિ છો. એટલે છે ને જેના વજન વધી ગયા હોય ને એ થોડાક આઈડી પ્રૂફ ભેગા લઈને ચાલજો. કેમ કે મને એને કીધું કે તમે ઓલરેડી ફોટો આવ્યો તો તમે ચેન્જ કરાવો. મેં કીધું રિન્યુ કરાવું છું ત્યારે કરાવું છું. કેમ કે ત્યારના ફોટામાં અત્યારના ફોટામાં ઘણો ખાસો ફરક હતો, એટલે રોકેલો હતો.